આ છે કાળી તલી જો એ અમારા હાની લાડી છે આ કાળા તલ રહ્યા ને હજુ વાડવાના બાક તો દોસ્તો સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જોહાર હર હર મહાદેવ ચાલો આપણે કામ કરવા જઈશું ચાલો અહીં સુધી બનાવો કિંજલીને ધરમપાને હુવાડ દે જોગી તે ધીમલી ઉઠે ને ત્યાં રસોડામાં ડોલમાં દૂધ છે ચું કાઢી નામ દેજી ઉઠે તીને શાહ નહીં આપતી શાહ બગાડતા નહીં હવે તે ઘડીક જો હેગી હા અમારું કામ જોવો કેટલું થઈ ગયું એક આરડી પૂરી કરી અને હા પાણી પીવા નાખ દેતા કો ઓય કિસનો કો ખાયરા પોપટા અને આ બીજા અડધા રમે ઠેક વાડીએ અને આ જો કેવો વ્યૂ દેખાય ખટાતરના હવે અમારે આટલું જ વાડવાનું રહ્યું દોસ્તો અને અમારી આ મહેનત રહે ને એ 4 દિવસની છે આમ ગણવા જઈએ ને ઘર મેળા એની મહેનત તો 6-7 દિવસ થઈ જાય પણ આ મજૂર પછી લાયા ને એના પછીની મહેનત 4 દિવસની અને આ મીંડીઓ જો કેટલી બધી અને અત્યારે આ વાડીએ ને એ કાળા તલ છે અને આ જે મીંડીઓ વાડી રહે ને એ ધોળા તલ છે આ કાળા તલ રહ્યા ને હજુ વાડવાના બાકી છે અને આ મીંડીઓ રહે ને બધા એ ધોળા તલની મીંડીઓ થઈ ગઈ છે અને આ થીમકી રહી ને લાવ લે માર દો પાણી રાખ પાણી રાખ પાણી બગાડે નહીં તો હા પેલું પીપળું અહીંયા કદાચ હતું છે મેં જોઈ લાવું મીઠું કરી નાખે આ પૂરું હોય છે મેં બધા ફર લાવે શાહો મેલો જવા પડે ને તેરું ફર લાવવાનું શાહ મેલવા નહીં જાય તે હજુ તો 8 જ વાગી રે તે કોઈ મેં કાં કીધું સીતાને થોડો કીધું પોર્યાને કીધું પોર્યા હે લાયા તું થોડી ફરાય રહી પોર્યા હે કરાવે તો તું કો કર લે તે પોર્યા નહીં હોવે ત્યાં લાગી તું નહીં આવે તને થોડું કીધું મેં તું તે વાત લી ને પોર્યા રડે ત્યારે તું જી ને અહીં થોડી જી તે મેં તને થોડો કીધું એ રડા તો તમારા ધરીને હો હા રોડ મેરે આવીએ ને વાડી અત્યારે બધા સધણા થાય હોરા ને હોરા ભરાઈ જાય પાર આ જુવારમાં નહીં ભરાઈ રહ્યા અત્યારે વારું લીધા આગળ લીધતા રે બધાને એ ડોબાવાળા હે ને ડોબા અહીં સાઈ છૂટા મેલ દે ને અત્યારે વાડી જોતી હિંડે ડોબ્યું અત્યારે વારું ખાવા જો દોડ જો હો અહીંયા રમજો વાડી ને જતે હે કિશન ગાયલી એક ઓરી હોતી આવે એક લે થઈ એ લેવાનું કરી લાગે ધીમલે લઈ આવજે અહીં કરીને લેવામાં કરી હે નહીં જાતે વાલી ટકલી હો તું જાતી નહીં તને જીજી લેવામાં કરી વત્તા તને ઠોકવા કે જીજી હારે ઠોકવા કે ना फाल है तो ये हमारे लाडी के लिखवा तो बादरी के ये हमारे हानि लाडी से ये इनके ये नाटक करम थी खोटी करवा नाटक लेनु काम कादा थी खोटी करवानु काम अले उभी था हाल चल चल
ચાલ વાડીએ 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 દાવા ચાલ ઊભી થા હું ગાંડા જેવું નાટક કરે યાર હેઠ ચા કેવી હાલત બનાવી રાખી ચાલ 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 બો આલુ કો છૂટ બસ હાવ ચાલ હિનામાં નીમે દેખ આ નીમે આ હુકી જલામાં છે કદેક નીકળે ને ત્યારે આ છે ને કાઢી માંગે પણ આ બેટા નીમે વારો અહીંયા કાં અવાજ દેખા એ આમાં દોસ્તો હવે તમને કાળી તીલીના દર્શન કરાવું લે ઓર હાધર આ છે કાળી તલી જુઓ ધીમાહીને પહેલાં જ ખવડાવીએ હારી કોઈ બેટા તીલી ખાજા આ હારી જાજ ચાલ હવે આપણું વાડીએ જવા છે અહીંયા ચાલ અહીંયા પાલે છે અરે ઠરીને હકલાડવા થઈ ગઈ તપ એક લાગે ને એક ત્યાં ચાલ એના થોરીએ ઠેક વાડીએ જાત્રે જી એના થોરીએ હા હેરે મેં બહુ હોય ને છું તને બહુ પીવડે દમ ચાલો બે એકલા હા એક ઉથો મારી દીધો છે અહીંયા અને હવે આ 2-3 ઉથાનું છે પછી આરડો પૂરો પાણી પીશે અત્યારના ટાઈમ તમે જો આ રીતના બપોર સળવા આવ્યો હવે ઘડીક મચું પછી બપોરા કરવા જાઉં કયું શેઠાણી ઓય કો કામ કરીએ છું તો દેખાડતી નહીં રહી કેટલું કાઠું પડે છે એની ખેતી ભીંડા વગાડી દીધા છે હેતરું બનાયા કરે અને વાડી છે ને બોલવાનો દમ નહીં રહેલો હોય કોલગો નિહાણવા બાજરી કાં તો જાણે બોટલો લાય રે વેતી હાનનું સીન ના રહેતી નહીં તો હવે પરી કદાલો રે મુંડે ઠોક દે હાય વાર ડાયરી લાગ્યું ને ચાલો શરબત બનાવવા બાજી રહ્યો શરબત આયું ભરીને એનામાં પાણી અહીં બધા શરબત પીવાના છે આ જો કેરું પાણી નીકળેગી એ ઓ કહું લો એરા આલા ઈ બોલ્યા આલા હાલો નજર મને સોડે કોલકો ભાઈ તો ચૂલો ગરમ છે આ જુઓ અને હવે છે ને ગરમ થઈ ગયું ખાવાનું કમ્પ્લીટ રેડી અને અહીંયા બનાવ્યું છે તમને હું કહી દઉં ફુલેવર છે ટમેટા છે અને પિયાજ છે અને લસણ ને એવું બધું વગેરે જે શાકમાં નાખે બરોબર મસ્ત બનાવવા પાસેથી માહી અને આ છે પાપડ બરોબર અને આ છે મકાઈનો રોટલો અને આ પાણી અને આ શું કાઢે એટલું બધું ઓય એટલું બધું દાહડી આ છે ને દોસ્તો ઘી પણ અમે 2 જણા ખાવાના છે આને ખાલી મજાક કરો તો 2 જણા ખાવાના હોય ને ચલો તાણે શાક કાઢી લઈશું આમાં અને ખાવા માંડશું કારણ કે અત્યારના વાગે છે 1 અને જબરદસ્ત ભૂખ લાગી રહી એમ અને આ છે આપણે રોટલો ઘઉંનો શકો છો દોસ્તો ધરમપાલ હોવે છે અત્યારે એને સોલીમાં હુરાયો છે અને આ છે ને ધીમા અહીં અત્યારે હોવે છે જુઓ તમે અત્યારના વાગી રહ્યા છે 1:30 એટલે કે 2 ને 1:30 ક્યાં 2 ને 2:30 વાગી ગયા અને આ જુઓ આ ધીમા અહીં હોવે છે આમ હુવે ને ત્યારે કેટલી લાંબી દેખાય બાકી આમ ઠીંગરું છે બટક્યું અને બહાર પવન તમે જુઓ સોચ મારવા અને હું અત્યારે ઊભો થયો છું હાલો હવે ફ્રેશ થઈએ અને કામ કરવા માટે જઈએ છીએ અને ધર્મપાલ ઉઠી જાય છે એટલે હરવે બોલું હું સુई जाए ना એટલે काम થાય खाना वगैरह हो गया है और हम चलेंगे शाम पे फिर ले ले मैं वीडियो उतार ले ने वीडियो पे उतारવાનો લેવાનો બી મારે અને તો મારી ચિંતા થાય ઉકાળા પગે અમે કામ કરું ને એટલે મને કે સાટલ્યા પહેરી લે
આ દોસ્તો પવન જ આજે એટલો હોય વાત જ ના પૂછો. મજૂરા ઠાઈ ગયા અકલ, ઘર ધણીને અકલ જવા પડે. જો દોસ્તો બપોરનો માહોલ. આ જો 3 વાગવાની તૈયારી છે દોસ્તો. બપોરે તડકો એટલો હોય છે ને એટલે અડધી કલાક અમે મોડા જઈએ છીએ. અને એમ તો સાંજે મોડા પાછા છૂટીએ. કેવું તડકો લાગે એટલે મોડા જઈએ ને. આ બધા સુઈ ગયેલા અત્યારે શું કરવાનું, લાગે તે લીધા હોય ને. તો ચાલો ઠંડુ પાણી રહે ને એના હિસાબે આ જુઓ લઈ લીધું છે અધૂરે પલાળીને અને ઠાંકી દીધું. આમાં પાણી છે અને આ લોટો લઈને આગળ જાય. કેવી ઝાડ આવે ઝાડ. એ ઓલા દાંતડું લઈ જા. ઓય દાંતડું તમારું બે ઉખડ દો. આવો લેતા આવો. હાલો દાંતડું ભૂલી જાતે. હાવ લેતા આવો. ચાલો આવું લેતા આવો. મને યાદ આવી ગયું ખાલી હાથે દાંતેલા બપોરે લઈને આવતા રહેતા દાંતડું. કારણ કે દાંતડું બદલાઈ જાય ને તો મજા ના આવે.